જય માતાજી, જય સિયારામ, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. તો બધાય મિત્રો કેમ છો? તો ફરીથી એક નવો વ્લોગ ચાલુ કરી દીધો છે અને આજે આપણે જવાનું છે કણકોટ. કણકોટ એટલા માટે કે ઘણા 1 મહિનાથી આપણે રુદ્રને તબિયત ખરાબ હતી, કમળો થઈ ગયો હતો. એટલે કમળાની એક માનતા રાખી હતી કણકોટમાં, લધુ બાપુની વાડીએ લધુ બાપુની માનતા રાખી હતી. એટલે 3.5 દિવસમાં કમળો વયો ગયો છે. થોડીક દવા ચાલુ હતી પણ દવાથી કાંઈ બહુ ફેર પડતો નહોતો, એટલે પછી માનતા રાખી. એટલે 3.5 દિવસમાં કમળો હાવ વયો ગયો છે. એટલે આજે માનતા પૂરી કરવા જવાનું છે. તો હાલો બધા, અને તમને માહિતી હું પણ બધી આપીશ તમને કે કઈ રીતે જવાનું, ક્યાં છે. કણકોટ આવ્યું આપણે સિદ્ધસરની બાજુમાં, ભાવનગરથી સિદ્ધસરથી બાજુમાં કણકોટ. તો બધાય મિત્રો ચાલો ત્યાં જઈ અને તમને દર્શન કરાવું અને માહિતી તમને આપીશ. જો તમારે પણ કમળો થયો હોય કોઈને તો મદદરૂપ થાય એ માટે. તો ચાલો જઈ કણકોટ. તો આપણે રુદ્રના ઘરે પહોંચી ગયા છીએ અને રુદ્રને, એના ભાઈને અને એના પપ્પાને ત્રણેયને લઈ લઈ. જો રુદ્રને જય માતાજી, જય માતાજી. તો ચાલો આપણે જઈ કણકોટ. જો મિત્રો, આ બોર તળાવનો વાયલો ભાગ છે, સિદ્ધસર રોડ, ભાવનગરથી ચિત્રાથી સિદ્ધસર રોડ. અને આ છે બોર તળાવ. એની પાળ હજી કામ ચાલુ છે, અહીંયા ડેવલપમેન્ટ થાય છે. આગળ થોડુંક થઈ ગયું છે, એ પણ બતાવશું. મિત્રો કામ ચાલુ છે, ધીમે ધીમે કામ ચાલુ છે પાળનું, અને ડેવલપમેન્ટ સારું થાય છે, મસ્ત. અહીંયા બાકડા પણ છે બેહવા માટે. જો રાતના સમયે એવો સાંજના સમયે આવો તો ઠંડી હવા આવે, શાંતિ તમારે લેવી હોય, કંટાળી ગયા હોય થોડાક, તો શાંતિ લેવા માટે જો અહીંયા મસ્ત જગ્યા છે. મિત્રો હવે થોડેક આમાં ઓલું થઈ ગયું છે, થોડુંક અમારા કાકા કે આગળથી વળવાનું, અને મારા પપ્પા કે સરકારી રોડ જે છે, સરકારી ચોપડે જે રોડ, એ રોડ મૂકીને કાકા કે આગળથી વળવાનું છે. એટલે થોડાક આગા વયા ગયા, હવે પાછા આવી છે. હવે ભૂલા પડ્યા એટલે પાછા આવી છે. એટલે હવે કાકા બાજુ કરો કેમેરો જરીક. આ કાકા છે અને આ બાપુ છે. સરકારી સોપડે જે છે એ લખેલું હોય એ સાચું હોય. તમારું શું કેવું છે આમાં? પાછા અમે આવી છીએ, થોડાક 5 કિલોમીટર આગળ વહી ગયા હતા, એટલે પાછા ભૂલા પડ્યા છે ને પાછા આવી છે. હવે સરકારી રોડે પાછા ચડવી છે. જો આ સરકારી રોડ છે, બોર્ડે તમને બતાવું કણકોટ લખેલું, પણ અમારા કાકા માનતા નથી. જો તમે અહીંયા બોર્ડ લખેલું છે કણકોટ. હવે અમારા કાકા માનતા નહોતા, હવે માને છે કે કારણ કે સરકારી રોડ આવી ગયો કે નહીં. હવે પાક્કા રસ્તે ચડી ગયા છીએ અમે. થોડા અટવાણા હતા, પણ અમારા કાકાને એમ હતું કે દાબેલી વાળો એક રસ્તે ઊભો રહે છે. પણ હવે એનું તો કેમ માનવું? હવે અમારા બાપુ થોડાક 2 શબ્દો કહે છે, બાપુનું સાંભળો તમે. એમાં એવું હતું કે દાબેલી વાળા તો અત્યારે હોય અને પાછા 5 દી પછી લોય હોય. એટલે હું 50 વખત લગભગ કણકોટ જઈ આવ્યો છું, પણ મારી કરતાં વધારે મારથી વડીલ છે મારો ભાઈ, એ એમ કહે છે કે હું 51 વાર જઈ આવ્યો છું. એટલે એમને મળી ગયો. તો આપણે કણકોટ ગામની અંદર એન્ટર થઈ રહ્યા છીએ. પણ તમે હરિયાળી જુઓ, તમે વરસાદ પડ્યો ને એમાં મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે. આમ જો ખેતર તમે જુઓ, 1 નંબર બધી બાજુ. અને હવે કણકોટ ગામમાં અંદર એન્ટર થઈ ગયા છીએ અને એડ્રેસ આપણે પૂછવાનું છે. હું તો પહેલી વાર આવું છું,
અને જગ્યાના દર્શન કરાવું તમને લધુ બાપુના અને મહાકાળી માના. જે કાંઈ લોકોને કમળાની તકલીફ હોય, કમળો થઈ ગયો હોય, તો લધુ બાપુનું મહાકાળી માતાજીનું અહીંયા એટલું વાલા સત છે કે 3.5 દિવસમાં તમને કમળો મટાડી દે છે. અને આ અમારો જાતિ અનુભવ છે. આ રુદ્રને અમારે થઈ ગયો તો એટલે 3.5 દિવસમાં હાવ મટી ગયો છે. એટલે છે કણકોટ ગામનો ગેટ. જો મિત્રો અહીંયા નંબર આપેલો છે. તો આપણે ગણકોટ પોગી ગયા છીએ અને લધુ બાપુને ત્યાં બેઠા છીએ. અને અહીંની માનતા અમારે રુદ્રને 1 મહિનાથી કમળો હતો. દવા આપણે ઘણી લીધી પણ દવાથી કાંઈ ફેર પડ્યો નહીં, બહુ ફેર ન પડ્યો. પછી અમારે જગબા રાણા અમારા મિત્ર છે એને ફોન કર્યો એટલે એણે કીધું કે લધુ બાપુની માનતા રાખો, 3.5 દિવસમાં કમળો ન જાય તો કહેજો. અને 3.5 દિવસમાં કમળો હાવ એટલે હાવ વયો ગયો છે. અને એ જગ્યા ઉપર આવીને અમે બેઠા છીએ અને અહીંયા માનતા પૂરી કરી છે. અને અહીંના બાપુ છે એમને યારે આપણે વાત કરી કે અહીંની જરાક માહિતી આપણને આપે ને લધુ બાપુનો ઇતિહાસ કે આપણે. હવે એનો ઇતિહાસ એક જ છે કે અમારા મોટા બાપુના દીકરાને મજા નહોતી દીકરા, અને એના કારણે અમારી કુળદેવીનું નામ છે મારા ભાભો જીવતા. એને એમ કીધું કે ભાઈ દવાખાના નથી લઈ જાઓ, પહેલાં દાણા જોવરાય ને. દાણા દીકરાને સારું થઈ ગયું. પછી સાંજે સવારે હીરામાં વયો ગયો. હીરામાં વયો ગયો એટલે તરત ત્યાંથી સાંજે હીરા ગઈને આવ્યો તો પસાનું જ કામ કરતો. 51નું કરીને મારી લાવીએ તો 51નું કરીને લાવ્યા માટે. પછી સાંજે પૂછ્યું માતાને, તારે એને કીધું કે પિતૃનું કહેવાનું છે. પછી મેં બેઠક કરી. 3 ભાઈઓનો વસ્તારા થઈ. મારા બાપુની 3 ભાઈઓ હતા. એ વસ્તારા થઈને 3 ભાઈઓ દૂધ પીતા ને પાણી પીતા દાદાને કર્યા.
પછી એનું એવું કહેવાનું હતું તેથી બોલ પાડ્યા તારે કે ભાઈ મારા મોટા બાપુની દીકરાના નામનું તમે માંડલું કર્યું હતું હા પણ એનું કહેવાનું નહોતું પણ મારું કહેવાનું હતું પણ એ મારા મોટા બાપુની દીકરા છે ને 2.5 વર્ષના હતા એનું કહેવાનું નહોતું મારું કહેવાનું હતું એ હું કહી દીધું તેથી મારો જન્મ નહોતો આખે વાહ વાહ એ કહી દીધું છે સમજાઈ ગયું હા હા તો આજ હવે સધર્મ નિયમથી જે કાંઈ વાતો હોય એ મારા દાદાને એટલે દાદા એવી માન્યતા છે કે કમળો મટી જાય છે તો એની જરાક માહિતી દાદાને કમળો થઈ ગયો, ગાંઠ થઈ ગયો, વપ થઈ ગયા, એ વાત કરો. ઈ દાદાને કમળો નહોતો થયો તો એ વાત કરો. એને ધાતુનો કરાગ હતો હા હા પેશાબ ભૂયો જતો હમ પેશાબ ભૂયો જતો પછી જે કાંઈ એને આપણે ગણતરી હોય એ વસ્તુ નીકળી જાય તે ખબર વગરની હા હા પછી ઘણા સમય વયો ગયો તારે એને મોટા ભાઈ હતા એના બાપ ભાઈ હા હા નટુ બાપુ નામ હતું પણ એ બહુ આમ શીળવાઈ કરતા દવાખાના ન લઈ ગયા દવાખાના લઈ ગયા પણ તે દી પછી ભેળાઈ ગયું તારે કે લાલ દવાખાને લઈ ગયેલા અને લાલ દવાખાને લીલી કાચ ઉલટી થઈને એનો હાથમાં વયો ગયો ઓહ એ લીલી કાચ ઉલટી તે દી પ્રગટ થયા તે જ મારા પેટમાં થાળી ભરીને કાઢી છે વાહ 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 એટલે આ એને કમળો નહોતો હા જય હો જો મિત્રો આ દાદાના માનતાથી દીકરા થયેલા છે એના ફોટા છે અને મહાકાળીમાં છે અંબાજીમાં મહાકાળીમાં જય માતાજી. જો હવે અહીંથી રજા લઈએ આપણે, બધું માનતા પૂરણ થઈ ગઈ છે અને બધું પતી ગયું છે. અને જો તમારે અહીંયા કોન્ટેક કરવો હોય તો અમારે જગભા રાણા છે અને જગભાનો નંબર તમારો આપી દો એટલે જે કોઈ મિત્રોને આવવું હોય તો એને સરળ પડે. 99 24 86 63 26. કોન્ટેક કરજો જગભા રાણા અને ગામ કણકોટ. આપણે કમળા માટે સ્પેશિયલ છે અને જે કોઈને કમળો બહુ જૂનો હોય તો પણ આવી શકો છો અને કોન્ટેક કરીને માહિતી તમે લઈ શકો આ છો. તો એવું છે રાહુલભાઈ, જેને શ્રદ્ધા ને વિશ્વાસ હા, હોય હા. એનું કામ દાદા કરે. હા તો કમળાનું સરસ કામ છે આમ. હા અને હવે આપણે જઈ રહ્યા છીએ ખોડિયાર મંદિર, આ બાજુમાં આશ્રમ છે, હા હા ત્યાં જઈ બાપુ વાળા ઘડીક આનંદ કરીને હા આનંદ કરીએ બધા. ચાલો ચાલો.